તો બજેટમાં આવકવેરામાં રાહત આપવામાં આવી છે। નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ હવે 3 લાખથી 7 લાખ રૂપિયાની આવક પર 5% દરે ટેક્સ ચૂકવવો પડશે। આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ થયું છે, ત્યારે સરકારનું આ બજેટ લોકો માટે ફૂલગુલાબી સાબિત થયું છે। સૌથી મોટી જાહેરાત ઇન્કમ ટેક્સ માટે કરવામાં આવી છે। આવકવેરાને લઈ યુનિયન બજેટ 2024માં મોટી જાહેરાત કરાઈ। સરકારે ન્યૂ ટેક્સ રિઝિમમાં મોટી છૂટ આપી છે। હવેથી 3 થી 15 લાખની આવક પર 20%થી વધારે ટેક્સ નહીં લાગે। આ અંતર્ગત હવે 3 લાખ રૂપિયાની આવક પર કોઈ જ ટેક્સ નહીં લાગે, જ્યારે 3 થી 7 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ લાગશે। 7 થી 10 લાખ રૂપિયાની આવક પર 10% ટેક્સ લાગશે, જ્યારે 10 લાખથી 12 લાખ રૂપિયાની આવક હોય તો 15% ટેક્સ લાગશે। 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20% ટેક્સ લાગશે, જ્યારે 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે। જો કે જૂના ટેક્સ માળખામાં કોઈ ફેરફાર ન હોવાથી અનેક નાગરિકોને નિરાશા જોવા મળી છે। નવી ટેક્સ વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવ્યું છે। વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 35% કરવામાં આવ્યો। મોટા ટેક્સ કેસની સુનાવણી માટે વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવશે। ટેક્સ વિવાદો 6 મહિનામાં ઉકેલવાના પ્રયાસ પણ કરાશે। આવકવેરા પ્રણાલીને સરળ બનાવવામાં આવશે। ટેક્સ કાયદાઓને સરળ બનાવવામાં આવશે। આ ઉપરાંત TDS ભરવામાં વિલંબ માટે કોઈ ફોજદારી કેસ નહીં થાય। TDS લેણાની પ્રક્રિયાને સરળ બનાવાશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।